નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત। સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની। રાજ્યમાં કોંગ્રેસ એનસીપી કે બીટીપી સાથે નહીં કરે ગઠબંધન। કોંગ્રેસ તમામ 26 બેઠકો પર એકલા હાથે લડશે ચૂંટણી, પરંતુ બીટીપીના છોટુ વસાવાને બનાવીને કોંગ્રેસ છોટાઉદેપુરથી કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટણી લડાવી શકે છે। આ માટે કોંગ્રેસ છોટુ વસાવાને બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે। વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તેવા પ્રયાસો ત્યારે તેજ થઈ ગયા છે। જો છોટુ વસાવા માની જશે તો કોંગ્રેસ બીટીપી નહીં, પરંતુ કોંગ્રેસના સિમ્બોલ પર છોટુ વસાવાને ટિકિટ આપવા તૈયાર છે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દીપેન પડિયાર। દીપેન, છોટુ વસાવાને બનાવવાના પ્રયાસો અત્યારે તેજ થઈ ગયા છે। શું અત્યારે ગણિત બંધાઈ રહ્યા છે? વિધિ, ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસ છે તે ગૂંચમાં છે। ખાસ કરીને રાજ્યમાં કોંગ્રેસ છે તે એનસીપી કે બીટીપી પાર્ટી છે તેની સાથે ગઠબંધન નહીં કરે, ગઠબંધન નહીં કરવાનો નિર્ણય છે તે પ્રદેશના નેતાએ કર્યો છે। ત્યારે છોટુ વસાવા સાથે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું અને હવે જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોટુ વસાવાની પાર્ટી સાથે ગઠબંધન કરે તો એનસીપી સાથે પણ કોંગ્રેસને ગઠબંધન કરવું પડે। ત્યારે છોટુ વસાવા છે તેને ભરૂચ બેઠક ઉપરથી કોંગ્રેસના સિમ્બોલ ઉપર ટિકિટ આપવા માટે છોટુ વસાવાને મનાવવામાં આવી રહ્યા છે, પરંતુ છોટુ વસાવા જો કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડે તો તેમને બીટીપી છોડવી પડે અને કોંગ્રેસમાં જોડાવવું પડે। ત્યારે છોટુ વસાવાએ ગત વર્ષ 2017માં જે પાર્ટી છે તે બનાવી હતી। જો છોટુ વસાવા બીટીપી છોડે તો તેમની પાર્ટીનું અસ્તિત્વ છે તે જોખમમાં મુકાય। ત્યારે છોટુ વસાવા છે તે બીટીપીના સિમ્બોલ હેઠળ ચૂંટણી લડવા માટે જીદ કરી રહ્યા છે અને કોંગ્રેસ છે તે તેમને કોંગ્રેસના સિમ્બોલ હેઠળ ચૂંટણી ટિકિટ આપવા માટેની તૈયારી દર્શાવી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય છે તે આવ્યો નથી। આ બેઠક ઉપર છોટુ વસાવાને લઈને હાઈકમાન્ડ છે તે છોટુ વસાવા સાથે ચર્ચા કરી રહ્યું છે, છોટુ વસાવાને મનાવવાના પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે આગામી 1-2 દિવસની અંદર આ કોકડું છે તે ઉકેલાય તેવી શક્યતાઓ છે। જીવીથી આભાર દીપેન, તમામ જાણકારી બદલ। તો છોટુ વસાવા તરફથી હજુ કોઈ જ નિવેદન કે નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ અત્યારે જાણકારી એવી સામે આવી રહી છે કે કોંગ્રેસ ઈચ્છી રહી છે કે કોંગ્રેસના સિમ્બોલ હેઠળ છોટુ વસાવા ચૂંટણી લડે, તેઓ બીટીપી સાથે ગઠબંધન નહીં કરે।